હેલો ફ્રેન્ડ્સ, ગઈકાલે આપણા લેક્ચરમાં જોયું એરિસ્ટોટલનો નિયમ. એરિસ્ટોટલનો નિયમ શું કહે છે કે દરેક પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે સતત બાહ્ય બળની જરૂર પડે છે. ઓકે, હવે આ ચેપ્ટરમાં આ લેક્ચરમાં આપણે આ ટોપિકમાં આપણે બળની પ્રોપર વ્યાખ્યા મેળવીશું. ઓકે, અને સાથે સાથે જે એરિસ્ટોટલની જે ભૂલ હતી તેમાં સુધારો કરીશું. ઓકે, એરિસ્ટોટલની શું ભૂલ હતી કે એણે વ્યવહારિક જે અવલોકન કરેલું એને જ એક મૂળભૂત નિયમનું સ્વરૂપ આપી દીધું, પરંતુ વાસ્તવમાં એવું નથી થતું. ઓકે, શું થાય છે તો એની માટે 16મી-17મી સદીમાં ગેલિલીએ એક સંપૂર્ણ નવો નિયમ આપેલો છે. ગેલિલિયોનો નિયમ પણ કહી શકીએ, અથવા આને આપણે બીજું નામ આપીએ છીએ જડત્વનો નિયમ. શું નામ આપીએ છીએ? જડત્વનો નિયમ. શું છે આ નિયમ? તો તેણે અમુક પ્રયોગો કર્યા અને પછી એના આધારે અમુક વાતની તારવણી કાઢી અને પછી એક મૂળભૂત નિયમ આપેલો છે. ઓકે, જેને ઘણી વખત જડત્વનો નિયમ પણ કહે છે. અને આ જે નિયમ છે એ જ આપણો આગળ જે ન્યૂટનના નિયમો છે, જે આપણે ગતિના નિયમો છે, તેનો પ્રથમ ચરણ છે. ઓકે, તો શું નિયમ છે ગેલિલિયોનો નિયમ? તો પહેલાં તો એણે જે 2-4 પ્રયોગ કરેલા છે તે આપણે સમજીએ. તો પહેલો પ્રયોગ છે કે એણે 3 પ્રકારના સમતલ લીધા. ઓકે, બહુ સિમ્પલ પ્રયોગ છે, આપણે રોજિંદા જીવનમાં અવલોકન કરતા હોઈએ છીએ. 3 પ્રકારના સમતલ લીધા છે. ઓકે, એ કયા પ્રકારના છે? તો એક આ રીતનું સમતલ છે, બરાબર. પછી એક એકદમ સ્ટ્રેટ છે. ઓકે, એટલે આ જે સમતલ છે એક, બીજું આ એકદમ સમક્ષિતિજ સમતલ કહી શકીએ, અને ત્રીજું આનાથી એક્ઝેક્ટ વિપરીત. ઓકે, સમતલ છે, આ પાટિયાઓ છે એવું કહી શકીએ આપણે. હવે આ ત્રણેય પાટિયા જે છે એના પર એણે અલગ અલગ રીતનો અભ્યાસ કર્યો. તો શું કર્યું કે અહીંયા એક બોલ મૂકી દીધો. ઓકે, હવે જ્યારે આ બોલને અહીંયાથી મુક્ત કરવામાં આવે તો શું થાય? તો આપણા બધાનો રોજિંદા જીવનનો અનુભવ છે. શું થાય કે આ જે બોલ છે ધીમે ધીમે નીચેની તરફ ગબડે, ગતિ કરે. આપણે એવું કહી શકીએ નીચેની તરફ ગતિ કરશે. ઓકે, હવે આ જે ગતિ થાય છે તેમાં એણે એવી નોંધ કરી કે અહીંયા પદાર્થ જે છે, આ બોલ છે, એ પ્રવેગિત થાય છે. પ્રવેગિત થવાનો મતલબ આપણે શું કહી શકીએ કે તેના વેગમાં ફેરફાર આવે છે, હે ને? કારણ કે પ્રવેગની વ્યાખ્યા જે આપી છે, તો અહીંયા જો સ્થિર હતો એ બોલ ધીમે ધીમે આગળ તરફ ગતિ કરવાનું ચાલુ કરે, એનો મતલબ શું થાય? એ પ્રવેગિત થાય છે. પછી આ જે પાટિયું છે, બરાબર, આ જે આપણું સમતલ છે, તેમાં એણે જોયું કે નીચેથી જ્યારે ઉપર તરફ જાય, ઓકે, નીચેથી જ્યારે ઉપર તરફ જાય ત્યારે શું થાય છે? તો એનો વેગ ધીમે ધીમે ઘટે છે. એટલે અલ્ટિમેટલી આપણે શું કહી શકીએ કે એ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. ત્યારે એનો કેવો પ્રતિપ્રવેગ હોય છે, મતલબ તેના વેગમાં ઘટાડો આવે છે. અને આ જે પાટિયું છે સમક્ષિતિજ સમતલ છે વચ્ચેનું, તેમાં શું થાય તો કે આ બંનેની વચગાળાની સ્થિતિ છે. મતલબ કે વચગાળાની સ્થિતિ મતલબ અહીંયા પ્રવેગ છે, અહીંયા પ્રતિપ્રવેગ છે, તો વચગાળાની સ્થિતિ શું થાય તો કે અહીંયા શૂન્ય પ્રવેગ છે, બરાબર. મતલબ કે એવું કહી શકીએ કે લગભગ અચળ વેગી ગતિ કરે છે, નિયમિત ગતિ કરે છે. અચળ વેગી મતલબ એના વેગમાં કોઈ ફેરફાર આવતો નથી. આ એક પ્રારંભમાં એનું અવલોકન હતું. શું અવલોકન હતું? તો કે પહેલું અવલોકન હતું, આ જે ઢાળ છે, સમતલ છે, ઢાળ પરથી નીચે ગબડે, બરાબર, ત્યારે બોલ કે જે દડો છે પ્રવેગિત થાય છે.
બીજું શું છે? બીજું અવલોકન, ઢાળ પર ઉપરની તરફ ગતિ કરે ત્યારે પ્રતિપ્રવેગ મેળવે છે અથવા પ્રાપ્ત કરે છે. અને સમક્ષિતિજ સમતલ પર સમક્ષિતિજ સમતલ પર વચગાળાની સ્થિતિ વચગાળાની સ્થિતિ એટલે આપણે એવું કહી શકીએ કે પ્રવેગ કે પ્રતિપ્રવેગ નથી. તો કેવું શું હોય? પ્રવેગ શૂન્ય હોય, મતલબ કે અચળ વેગી ગતિ કરે છે. ઓકે, આ એકદમ સિમ્પલ એનું અવલોકન હતું. ઓકે, હવે આના આધારે એણે એક બીજો પ્રયોગ કર્યો છે, બરાબર. એમાં થોડુંક એને પોતાનું ઇમેજિનેશન વધારેલું છે, બરાબર છે. શું છે? તો એમાં એણે એવું કીધું છે કે આજે આ પ્રયોગ છે એના આધારે એણે એક બીજો પ્રયોગ કર્યો. તો કે એમાં એક સિમ્પલ આ ટાઈપનું સમતલ છે, બરાબર, જેમાં બંને તરફ કેવું હોય છે? ઢાળ છે. બંને તરફ ઢાળ છે. બુકમાં આકૃતિ આપેલી છે. હવે શું થાય છે કે જ્યારે એ કોઈ બોલને અહીંયાથી છોડે છે, બરાબર, આ જમીન પર મૂકેલું છે, જમીન પર આ યુ આકારનું એક ઢાળ મૂકેલું છે. હવે ઢાળના એક છેડા પરથી ઉપરની તરફથી એવું કહી શકીએ કે અમુક ઊંચાઈથી આપણે કહીએ કેટલી h જેટલી ઊંચાઈ આ બોલને નીચેની તરફ છોડે છે, મતલબ મુક્ત કરી દે છે. તો શું થાય? ફરી પાછું આપણને ખબર છે શું થાય? તો કે બોલ ગબડીને નીચે તરફ આવે ને સામેની તરફ જશે, પછી ત્યાંથી ફરી પાછો ગબડીને આ તરફ આવશે, એમ એવી રીતે ગતિ ચાલુ રહી છે. ઓકે, તો એણે એક વિશિષ્ટ પ્રકારનું અવલોકન કરેલું છે. શું? કે અહીંયાથી જ્યારે ગબડીને આગળ જાય છે એટલે વિરુદ્ધ તરફનો ઢાળ છે, અહીંયા નીચે તરફ થાય છે, અહીંયા ઉપરની તરફ ગતિ કરે છે. તો વિરુદ્ધ તરફના ઢાળમાં એ અહીંયા જેટલી ઊંચાઈ હોય મહત્તમ એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે. અહીંયા પણ કેટલી? h જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે. અહીંયા જેટલી ઊંચાઈ છે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે. એનાથી ઓછી હોઈ શકે પરંતુ ક્યારેય વધારે નથી મળતી. યાદ રાખો, આપણે અહીંયા આને મુક્ત કરવાનો છે, છોડી દેવાનો છે, એને ધક્કો નથી મારવાનો. તો એણે ઘણી વખત આનો આ જ પ્રયોગ રિપીટ કર્યો અને દરેક વખતે એને એવું જાણવા મળ્યું કે જ્યારે પણ આ બોલને અહીંયાથી મુક્ત કરીએ છીએ ત્યારે એ સામેની તરફ જાય ત્યારે શું થાય છે? તો કે સામેની તરફ આના જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે અથવા એનાથી ઓછી, ક્યારેય વધારે ઊંચાઈ પ્રાપ્ત કરતો નથી. ઓકે, આ એક મહત્વપૂર્ણ અવલોકન છે. શું? બોલ ગબડીને જ્યારે સામેની તરફ અથવા સામેના ઢાળ તરફ જાય તો તે બોલ મહત્તમનો મતલબ કે એનાથી વધારે નહીં, મહત્તમ h જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ઓકે, તો એણે શું કર્યું? હવે એક તરફનો ઢાળ ઘટાડી દીધો. એટલે પહેલામાં શું હતું? બંને તરફના ઢાળ સમાન હતા. હવે શું કર્યું? એક તરફનો ઢાળ ઘટાડી દીધો એટલે કે આ ટાઈપની પરિસ્થિતિ કરી દીધી. ઓકે, આ જે પરિસ્થિતિ છે તેમાં ફરી પાછો જે પ્રયોગ ઉપર હતો એવો ને એવો પ્રયોગ શું કરે છે? એ રિપીટ કરે છે.
કે અહીંયાથી કોઈ એક બોલને મુક્ત કરવામાં આવે તો ફરી પાછું શું થાય, નીચે તરફ જાય ત્યારે જાણ્યા પ્રવેગિત થાય, વચગાળાની સ્થિતિમાં અચળ વેગ હોય, ઉપર ચડે ત્યારે પ્રતિપ્રયોગ થાય. તો શું થાય છે, તો આ વખતે પણ અહીંયા જો h જેટલી ઊંચાઈ હોય તો સામેની તરફ પણ કેટલી h જેટલી ઊંચાઈ જ પ્રાપ્ત કરે છે. જેટલી ઊંચાઈ અહીંયા છે એટલી જ ઊંચાઈ અહીંયા પ્રાપ્ત કરે છે. પરંતુ અહીંયા એક મહત્વપૂર્ણ વાત એ નોંધવા મળે છે કે અહીંયા જે છે આ તરફ ઢાળ વધારે છે, બરાબર, અને આ તરફ ઢાળ ઓછું છે, એટલે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા એ વધારે સમક્ષિતિજ અંતર કાપે છે. આ પરિસ્થિતિમાં જેટલું અંતર કાપાય છે એનાથી અહીંયા વધારે અંતર કાપીને એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો આ એક મહત્વપૂર્ણ વાત એ થઈ ગઈ કે આ જે ઢાળ છે એના પરથી શું થશે કે હંમેશા આ બોલ h જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે. એ પછી ભલે એને અંતર વધારે કાપવું પડે, આ દિશામાં વધારે અંતર કાપવું પડે. જો અહીંયા આટલું જ અંતર કાપેલું છે, જ્યારે અહીંયા થોડુંક વધી જાય છે, તો એણે એવું વિચાર્યું કે જો હું આ તરફનો ઢાળ છે એ સંપૂર્ણ શૂન્ય કરી દઉં, મતલબ સમક્ષિતિજ કરી દઉં, એટલે કે આ ટાઈપનો આ રીતે કરી દઉં, તો આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે અહીંયા કોઈ દડો કે બોલ છે એને મુક્ત કરીશું તો એ જે h જેટલી ઊંચાઈ છે એ એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા શું કરશે, અનંત સુધી ગતિ કરશે. સમજાય છે? અથવા એણે એવું વિચાર્યું કે અહીંયા હવે ઢાળ શૂન્ય છે તો શું થશે કે ઢાળ શૂન્ય છે તો અહીંયા પ્રવેગિત થાય છે, અહીંયા અચળ વેગી ગતિ ચાલુ રાખશે. એટલે સિમ્પલ વસ્તુ શું થાય છે કે પહેલાં એણે શું વિચાર્યું, પહેલાં એણે આ પ્રયોગ કરેલો છે. આ પ્રયોગમાં એણે જોયું કે ઢાળ પરથી નીચે તરફ ગબડે ત્યારે પ્રવેગિત ગતિ, ઢાળ પર ચડે ત્યારે પ્રતિપ્રવેગી ગતિ. એટલે પ્રવેગી ગતિમાં વેગમાં વધારો થાય, પ્રતિપ્રવેગમાં વેગમાં ઘટાડો થાય, અને જે સમક્ષિતિજ સમતલ છે તેમાં વચગાળાની સ્થિતિ, મતલબ પ્રવેગ પણ ન હોય, પ્રતિપ્રવેગ પણ ન હોય, વેગમાં વધારો પણ ન થાય, ઘટાડો પણ ન થાય, એનો મતલબ શું થાય, અચળ વેગી ગતિ, વચગાળાની સ્થિતિ. પછી આ વાતને ધ્યાનમાં રાખીને એને બીજો પ્રયોગ કર્યો. અહીંયા એણે ઊંચાઈ ધ્યાનમાં લીધી. તો જ્યારે બંને તરફ ઢાળ સમાન હોય, અહીંયાથી મુક્ત કરવામાં આવે કોઈ બોલને તો શું થાય, સામેની તરફ એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, કાં તો એનાથી થોડી ઓછી પણ વધારે નહીં. બીજી વખતે એણે ઢાળ એક તરફ થોડોક ઓછો કરી દીધો, એટલે આટલી જે ઊંચાઈ છે એ પ્રાપ્ત કરવા માટે એ સમક્ષિતિજ દિશામાં વધારે અંતર કાપે. આ વાત વધારે મહત્વની છે. બીજા કિસ્સામાં આ દડો જે છે તે h જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે, સામેની તરફ h જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે વધારે સમક્ષિતિજ અંતર કાપે છે. ત્રીજી વખતે એને શું કર્યું કે આ જે ઢાળ છે એકદમ ઝીરો કરી દીધું, સમક્ષિતિજ કરી દીધું. તો શું કરી દીધું, તો જે બોલ છે એ ધીમે ધીમે આગળ વધે છે, અહીંયા પ્રયોગિત થાય છે. હવે સમક્ષિતિજ સમતલમાં શું હોય છે, વચગાળાની સ્થિતિ, મતલબ અચળ વેગી ગતિ કરે. તો આ જે મહત્વપૂર્ણ નોંધ છે એને ધ્યાનમાં લીધી, અને તેણે જે વ્યવહારિક જીવન છે એમાં જોયું તો એમાં એવું થાય છે કે બોલ અમુક અંતર કાપીને અટકી જાય છે. તો ત્યારે એણે એવો તર્ક આપેલો છે કે વ્યવહારમાં ઘર્ષણ બળની હાજરી હોવાથી શું થાય છે, તો કે બોલ અમુક અંતર કાપીને અટકી જાય છે. જો અહીંયા ઘર્ષણ ન હોત તો, જો અહીંયા ઘર્ષણ બળ ન હોત તો બોલ પોતાની જે ગતિ જે છે તે હંમેશ માટે ચાલુ રાખે છે. ઘર્ષણ રહિત સપાટી હોય ત્યારે શું થાય, તો કે ઘર્ષણ રહિત સપાટી હોય ત્યારે ઢાળ પરથી નીચે ગબડે ત્યારે વેગમાં વધારો, ઢાળ પર ઉપરની તરફ ચડે ત્યારે વેગમાં ઘટાડો, અને સમક્ષિતિજમાં અચળ વેગ જે ગતિ છે તે જાળવી રાખે છે. તો આ જે મહત્વપૂર્ણ વાત છે એણે એની નોંધ લીધી, અને તેણે એક નવો નિયમ આપેલો છે. શું નિયમ છે કે જ્યારે પણ કોઈ પદાર્થ ગતિમાં હોય અથવા સ્થિર હોય તો એ પોતાની અવસ્થા હંમેશ માટે જાળવી જ રાખશે. ક્યારે, જો કોઈ બાહ્ય બળ લાગતું ન હોય ત્યારે. શું નોંધ લીધી, કઈ રીતે એને ખબર પડી કે જો અહીંયા ઘર્ષણ બળ ન હોત, જો નીચે તરફ ગબડવાનું કારણ શું છે, તો કે ગુરુત્વાકર્ષણ બળ છે, બરાબર. ઉપરની તરફ
તો કે ત્યાં પણ ગુરુત્વાકર્ષણ બળ છે. એ આપણને જાણ છે, પણ ગેલેલિયોને જાણ નહોતી, કેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે આપેલો છે? એના પછીના વૈજ્ઞાનિક ન્યૂટને. ઓકે, એટલે આ જે પરિસ્થિતિ છે કે ભાઈ ઘર્ષણ રહિત સપાટી, જો પૃથ્વી પર ક્યારેય કોઈ જગ્યાએ ઘર્ષણ રહિત સપાટી જોવા મળતી નથી, પણ જો આ ઘર્ષણ રહિત સપાટી હોત તો આ જે સમતલ છે સમક્ષિતિજ સમતલ પર એ અચળ વેગથી ગતિ ચાલુ રાખત અનંત અંતર સુધી. ઓકે, તો એણે એવું કીધું કે જો કોઈ બાહ્ય બળ લાગતું ન હોય, બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ અચળ વેગથી ગતિ કરતો, નિયમિત વેગથી ગતિ કરતો પદાર્થ પોતાની નિયમિત ગતિ ચાલુ રાખે છે. ઓકે, એ ક્યાંથી? અહીંયાથી ખબર પડી. વ્યવહારિક જીવનમાં જોવા જઈએ તો બોલ હંમેશા અહીંયા સ્થિર થવાનો છે, કારણ શું છે? ઘર્ષણ બળ. એટલે એરિસ્ટોટલની ભૂલ શું હતી? એરિસ્ટોટલે શું કીધું કે ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડે છે. તો એ વિધાન ખોટું છે. બરાબર છે? સાચું વિધાન શું થશે? જો બે વાતને અહીંયા નોંધ લઈ લેજો કે આપણી પાસે જે માર્કર છે, બ્લેક માર્કર થોડીક નવી છે, એટલે કદાચ આછું દેખાતું હોય તો પણ હું દરેક વાત જે બ્લેક છે એ રિપીટ કરી દઈશ, અને બીજું કે આકૃતિઓ જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલી છે એ જ બ્લેકથી ડ્રો કરીશ. ઓકે, એટલે એકાદ બે દિવસમાં એ કેચઅપ થઈ જશે. અને બીજું કે તમારે નોટ્સ લખવાની જરૂર નથી. લેક્ચરના લાસ્ટ પાર્ટમાં હું તમને નોટ્સ અટેચ કરી દઈશ, તો ત્યારે તમારે એ બધી જે કાંઈ પણ નોટ્સ છે તે લખી લેવાના. અત્યારે ફક્ત લેક્ચરમાં ધ્યાન દેવાનું છે. ઓકે, તો એરિસ્ટોટલની જે વાત હતી તે વાતને ધ્યાનમાં લઈએ તો એરિસ્ટોટલે શું કીધું હતું કે પદાર્થની ગતિ સતત ચાલુ રાખવા બાહ્ય બળની જરૂર પડે છે. અથવા સતત બાહ્ય બળની જરૂર પડે છે, એવું કહી શકીએ. જ્યાં સુધી ગતિ ચાલુ રાખવી હોય ત્યાં સુધી બાહ્ય બળ આપવું જ પડે. પરંતુ વાસ્તવિકતા શું છે કે પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે પદાર્થની ગતિ સતત ચાલુ રાખવા ઘર્ષણ બળનો સામનો કરવા સતત બાહ્ય બળની જરૂર પડે છે. જો આ ઘર્ષણ બળ ન હોત તો આપણે બાહ્ય બળની જરૂર પણ ન પડે. એટલે આ કોનું વિધાન છે? તો કે આ વિધાન છે એરિસ્ટોટલનું. આ કોનું વિધાન છે? ઉપરનું વિધાન એરિસ્ટોટલનું છે. અને આ નીચેનું વિધાન કોનું છે? તો કે વિધાન એટલે કે આ જે વાત છે તે કોણે સાબિત કરી? ગેલેલિયોએ. બરાબર, ગેલેલિયોની વાત શું છે કે ઘર્ષણ બળનો સામનો કરવા સતત બાહ્ય બળની જરૂર પડે. જો ઘર્ષણ બળ ન હોત તો કોઈ બાહ્ય બળની જરૂર ન પડે. એટલે ગેલેલિયોના મત અનુસાર પદાર્થની સ્થિર અવસ્થા અને નિયમિત અવસ્થા એટલે કે અચળ વેગી અવસ્થા બંને કેવી છે? સમાન. બંને પરિસ્થિતિમાં શું હોય છે કે પદાર્થ પર બાહ્ય બળ કેટલું હોય છે? શૂન્ય હોય છે. શું વાત કરી છે કે પદાર્થની સ્થિર અવસ્થા અને અચળ વેગી, એટલે વેગ કેવો હોય? અચળ. બંને સમતુલ્ય છે, એટલે કે સમાન છે. કારણ શું? તો કે બંને પરિસ્થિતિમાં પ્રવેગ શૂન્ય હોય, અથવા બંને પરિસ્થિતિમાં પદાર્થ પર લાગતું કુલ બળ કેવું હોય? બાહ્ય બળ કેવું હોય? શૂન્ય હોય. કારણ કે બંને પરિસ્થિતિમાં
બાહ્ય બળ શૂન્ય હોય છે. તો આ બે પ્રયોગના આધારે એણે આ વાતની સ્પષ્ટતા કરેલી છે અને તેના આધારે તેણે તેનો નિયમ આપેલો છે. જો ફરીથી કહી દઉં, શું હતું કે ઢાળ પરથી નીચે ગળે ત્યારે પ્રવેગી, ઢાળ પર ઉપર ચડે ત્યારે પ્રતિપ્રવેગી અને સમકેન્દ્રી સમતલમાં વચગાળાની સ્થિતિ, એટલે કે આપણે એવું કહી શકીએ કે અચળ વેગી ગતિ કરે છે. પછી એણે બે ઢાળ જે છે તેને એક સાથે લઈને એક પ્રયોગ કર્યો, બીજો પ્રયોગ છે. એમાં શું કર્યું કે બોલ નીચેની તરફ મુક્ત કરે તો શું થાય, બોલ ગબડીને સામેના ઢાળ પર જાય છે, ઉપર ચડે છે અને અહીંયા જેટલી ઊંચાઈ પરથી છોડવામાં આવે એટલી જ ઊંચાઈ અથવા એનાથી ઓછી પણ વધારે નહીં એવી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. પછી બીજી વાત શું નોંધ કરી કે જો હું આ ઢાળ ઘટાડી દઉં તો શું થાય, તો કે આટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે પરંતુ વધુ અંતર કાપે. તો જો ઢાળ એકદમ શૂન્ય કરી દઉં તો કે બોલ અનંત સુધી ગતિ ચાલુ રાખે. વ્યવહારમાં આવું નથી થતું, કારણ શું છે તો કે ઘર્ષણની હાજરી છે. એટલે જો ઘર્ષણ ન હોત તો અનંત સુધી ગતિ ચાલુ રાખત. મતલબ એરિસ્ટોટલની જે વાત છે કે બાહ્ય બળની જરૂર પડે એ વાત ખોટી છે. કેમ? તો કે બાહ્ય બળ વગર પણ ઘર્ષણ રહિત સપાટી પર આ બોલ અનંત સુધી ગતિ ચાલુ રાખે છે. તો એરિસ્ટોટલની જે વાત છે એમાં સુધારો શું છે તો કે પદાર્થની ગતિ સતત ચાલુ રાખવા માટે શું કરવું પડે છે, તો કે ઘર્ષણ બળનો સામનો કરવા સતત બાહ્ય બળની જરૂર પડે છે. બરાબર. અને આના આધારે એણે એક સ્પષ્ટતા શું કરી કે સ્થિર અવસ્થા અને અચળ વેગી અવસ્થા બંને કેવી છે, સમતુલ્ય છે. પદાર્થની આ જે બે અવસ્થા છે સમતુલ્ય, એનું કારણ શું છે તો કે બંનેમાં બાહ્ય બળ શૂન્ય હોય છે, એટલે કે પ્રવેગ બંનેમાં કેવો હોય છે, શૂન્ય હોય છે. ઓકે, કોઈ બાહ્ય બળ લાગતું નથી. તો આના આધારે એરિસ્ટોટલે તેનો નિયમ આપેલો છે. એરિસ્ટોટલે શું નિયમ આપેલો છે તો કે જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ જાળવી રાખે છે. એટલે કે સ્થિર હોય તો સ્થિર રહે ને ગતિ કરતો હોય તો ગતિ ચાલુ જ રાખે. જો ચોખ્ખું મતલબ કે કુલ બાહ્ય બળ કેવું હોય, શૂન્ય હોય, કોઈ બાહ્ય બળ લાગતું ન હોય, ત્યારે આ પરિસ્થિતિ છે. સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે. આવું શું કામ થાય? તો આવું થવાનું કારણ છે પદાર્થનો એક વિશિષ્ટ ગુણધર્મ. આવું થવાનું કારણ પદાર્થનો એક ગુણધર્મ છે, આંતરિક ગુણધર્મ છે, જેને જડત્વ કહે છે. જો નામ પરથી જ ખબર પડે, જડત્વ, જડ જેવું હોય. પદાર્થ હંમેશા યંત્રશાસ્ત્રની દૃષ્ટિએ જોવા જાવ તો પદાર્થ કેવો છે, જડ જેવો છે. જડનો મતલબ શું થાય કે કોઈ એમ ગમે એટલું કરો તો એ કોઈ ફેરફાર જ ના આવે. વ્યવહારિક જીવનમાં જોવા જઈએ તો કોઈને આપણે એમ કે આ સાવ જડ જેવો છે, એનો મતલબ શું થાય કે એમાં કોઈ બદલાવ આવતો જ નથી. એટલે જડત્વનો એક લિટરલ મિનિંગ શું થાય છે, જડત્વ એટલે ફેરફારનો વિરોધ. મતલબ કોઈ પણ પ્રકારનો જે ફેરફાર થતો હોય તો એનો વિરોધ કરે કે નહીં, આમ નહીં થવા દો.
હું આમ નહીં કરું. તો એવા જે પદાર્થ ફેરફારનો વિરોધ વધારે કરે એ પદાર્થ વધારે જડ કહેવાય. તો જડત્વનો ગુણધર્મ શું છે? તો કે જડત્વનો ગુણધર્મ એટલે કે પદાર્થ પોતાની ગતિના ફેરફારનો વિરોધ કરે, ગતિની દ્રષ્ટિએ ફેરફારનો વિરોધ કરે. ઓકે, એટલે જડત્વનો ગુણધર્મ એટલે પદાર્થ તેની ગતિના ફેરફારનો વિરોધ કરે. ઓકે, તો સ્થિર પદાર્થ હોય તો એ સ્થિર રહેવાનો જ પ્રયત્ન કરે, એમાં ફેરફાર લાવવાનો ક્યારેય વિચાર પણ નહીં કરે, પ્રયત્ન પણ નહીં કરે. આ જ જડત્વનો ગુણધર્મ છે કે ગતિમાન પદાર્થ હોય તો ગતિ ચાલુ જ રાખશે, એ સ્થિર થવાનો પ્રયત્ન નહીં કરે. એટલે કે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થવા દે, તેની જે અવસ્થા છે તે બદલાવા નહીં દે. તો એ બદલાવા આપણે શું કરવું પડે? તો એ બદલાવા આપણે કોઈ બાહ્ય બળ લગાવવું પડે. જેમ કે તમે કોઈ એવું કહી શકીએ કે બેન્ચ છે, તમારી બેન્ચ પરથી તમે કોઈ પેનને ધક્કો મારો છો, બોલ પેન છે તમારી, તેને ધક્કો મારો, ચોક મૂકો છો, ધક્કો મારો છો, શું થાય? થોડુંક અંતર કાપીને સ્થિર થઈ જાય. એનું કારણ શું છે? તો કે ઘર્ષણ બળ છે તે તેને સ્થિર થવા માટે મજબૂર કરે છે. જો ઘર્ષણ બળ ન હોત તો એ ગતિ ચાલુ જ રાખત. મતલબ પદાર્થની પોતાની કોઈ એવી ઓકાત નથી, એટલે કે કોઈ ગુણધર્મ નથી કે કોઈ એની તેવડ નથી, આવડત નથી કે જેના લીધે શું કરે? તો કે તેની ગતિમય અવસ્થામાં ફેરફાર કરે. ઓકે, અને એ હંમેશા આ ફેરફારનો વિરોધ પણ કરશે. સ્થિર હોય તો સ્થિર રહેવાનો પ્રયત્ન કરશે, અને ગતિમાન હોય તો ગતિ ચાલુ રાખવાનો જ પ્રયત્ન કરશે. ઓકે, તો એ જે ગુણધર્મ છે એને શું કહેવાય છે? જડત્વ. જડત્વનું માપન શેના આધારે થાય? કયા પદાર્થમાં જડત્વ વધારે, કયામાં જડત્વ ઓછું? તો બહુ સિમ્પલ છે. બે પદાર્થ લઈ લો, બરાબર, બંને પદાર્થને તમે એ સ્થિર છે અને ગતિમાં લાવવાનો પ્રયત્ન કરો, તો તમે એવું અવલોકન કરશો કે જેનું દળ વધારે હોય, બરાબર, એ જે દળ વધારે હોય એવા પદાર્થને આપણે ગતિમાં લાવવા માટે વધારે બળ લગાવવું પડે, અને જેનું દળ ઓછું હોય તેને શું કરવું પડે? ઓછા બળથી તમે એને ગતિમાં લાવી શકો. મતલબ ગતિમાં લાવો, સ્થિરમાંથી ગતિમાં લાવવો મતલબ શું કરીએ છીએ? આપણે એના અવસ્થામાં ફેરફાર લાવીએ છીએ. પદાર્થ જાતે પોતાની અવસ્થા બદલી શકતો નથી, આપણે બાહ્ય બળ લગાવીને એની અવસ્થા બદલીએ છીએ. ઠીક છે? બે છોકરાઓ છે, બરાબર છે, બંને નીચે બેસેલા છે, એકનું દળ વધારે છે, ઓકે, ને એકનું દળ ઓછું છે, તો શું થાય છે? બંનેને ઊભા કરવા તમારે સ્થિર સ્થિતિમાંથી એને ગતિમાં લાવવા છે. શું કરવું પડે? એક જે સમજો છો ને, બળ વધારે હોય એનું શું કરવું પડે છે? જેનું દળ વધારે હોય એના પર બળ વધારે લગાવવું પડે છે, જેનું વજન વધારે હોય, નોર્મલી એવું કહીએ. ઓકે, તો જડત્વનું માપન શેના આધારે થાય છે? જડત્વનું માપન દળ એમના આધારે થાય છે. જેનું દળ વધારે એ પદાર્થમાં જડત્વ પણ વધારે, એટલે એની તમારે અવસ્થા બદલવી હોય તો તમારે વધારે બળ લગાવવું પડે, અથવા કોઈ પણ રીતે એની અવસ્થા એટલે કે ઘન પ્રવાહી વાયુ નહીં, કેમિસ્ટ્રી વાળું નહીં, ફિઝિક્સ વાળું અવસ્થા. શું? તો કે સ્થિરમાંથી એને ગતિમય અવસ્થામાં લાવવા માટે આપણે વધારે બળ લગાવવું પડે છે, વધારે ફોર્સ લગાવવું પડે છે. ઓકે, તો આ હતું જે ગેલિલિયો ગેલિલી છે તેનું અવલોકન, અને એના આધારે એણે એક આ મહત્વપૂર્ણ નિયમ આપેલો છે. શું નિયમ છે? કે આ એનો નિયમ છે, આ જે છે તે શું? પદાર્થની સ્થિર અવસ્થા અને અચળ વેગી અવસ્થા બંને સમતુલ્ય છે. ઓકે, એટલે આ એનું મૂળ અવલોકન છે, આ બધા અવલોકન છે, અને એના આધારે અને આ એનું વિધાન છે. તમને એમ કહે કે ગેલિલિયોનો જે નિયમ છે તેનું વિધાન લખો, 1 માર્ક્સમાં પૂછાય તો જો પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહે, અને
ગતિમાન પદાર્થ પોતાની ગતિ જાળવી રાખે અથવા ચાલુ રાખે છે. આવું થવાનું કારણ શું છે? તો કે પદાર્થનો એક આંતરિક ગુણધર્મ છે જેને જડત્વ કહે છે. જડત્વનો શું મતલબ થાય કે એ ફેરફારનો વિરોધ કરે છે. એટલે અહીંયા કયા ફેરફારની વાત થાય છે? તો પદાર્થની ગતિમય અવસ્થાની વાત થાય છે કે જે તે અવસ્થા છે તે હંમેશા જાળવી રાખે છે. ઓકે, તો આ છે ગેલિલિયોનો નિયમ. હવે આ નિયમનો આધાર રાખીને આ જ નિયમ એટલે પહેલો નિયમ છે અને આ આપણે વ્યવહારિક જીવનમાં વારંવાર જોઈએ છે. તો આ જે નિયમ છે એ જ નિયમ છે ગતિના જે ન્યૂટનના જે 3 નિયમ છે તેનો પહેલો નિયમ. અહીંયાથી જે કાંઈ પણ છે તે ગતિના નિયમોની શરૂઆત થાય છે. ગેલિલિયોનો જે કાંઈ પણ રિસર્ચ હતું તેને આધાર રાખીને શું કર્યું છે? તો કે ન્યૂટને એક સંપૂર્ણ નવું યંત્રશાસ્ત્ર વિકસાવેલું છે. ઓકે, ગેલિલિયો જ્યાં સુધી આ નિયમ નથી આપેલો ત્યાં સુધી હંમેશા દરેક વાત એરિસ્ટોટલનું જે યંત્રશાસ્ત્ર હતું, મતલબ એરિસ્ટોટલે જે નિયમ આપેલા હતા તેના આધારે બધી ગણતરી થતી હતી, બધી ઘટનાઓને સમજ વિકસાવવામાં આવેલી હતી. પરંતુ જે ગેલિલિયોએ એરિસ્ટોટલની જે વાત છે તે ખોટી સાબિત કરી, એટલે પછી યંત્રશાસ્ત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું. બરાબર, જે સંપૂર્ણપણે બદલાઈ ગયું તો એનો શ્રેય શરૂઆત ગેલિલિયોએ કરેલી છે અને તેનો સંપૂર્ણપણે વિકાસ કોણે કરેલો છે? તો કે આઇઝેક ન્યૂટને કરેલો છે. ઓકે, તો નવા યંત્રશાસ્ત્ર, નવું એટલે કે 16મી 17મી સદીમાં જે વિકસાવેલું છે તે કોણે વિકસાવેલું છે? શરૂઆત ગેલિલિયો ગેલિલીએ કરેલી છે અને તેને જે સંપૂર્ણ વિકાસ કરેલો છે કોણે? સર આઇઝેક ન્યૂટન. ઓકે, તો હવે આપણે ગતિના નિયમોનો અભ્યાસ કરીશું. ઓકે, જે કાંઈ પણ નોટ્સ છે તે લેક્ચરના એન્ડ પાર્ટમાં તમને અટેચ કરેલી હશે. ઠીક? ઓકે.